Hey guys, good morning. Welcome back to my new vlog. પહોંચી ગયા અહીં જામનગર જાય છે આઈટીઆઈ લગભગ તો ફોન આવ્યો હતો મને કે રાજા હે આજે કાંઈ એવું છે નહીં તો પેલી સાઈન કરી નાખી તો એ જાય લગભગ જુદીઓ જાવું ભાઈ બંધ સુધી જવું એ જાય. મિત્રો મસ્ત પહોંચી ગયા અહીં આઈટીઆઈ જો રૂમમાં કોઈ છે જ નહીં. બે જણ ઓલા ભાઈ બંધ જો એ ગીત વગાડે છે બેઠા હોય અંદર આવીને સાઈન કરી નાખીએ મસ્ત. પણ હવે જોઉં સાહેબ કહીએ છે કંઈ કરવાનું પ્રેક્ટિકલ તો કરી નાખીએ પછી જાય બહાર. ભૂખ લાગી ગઈ હવાનો નાસ્તો નથી કર્યો યાર આજ તો ભૂખ મજા નથી આવતી. ભૂખ લાગી ગઈ એટલે મજા ના આવે માથું દુખી આવે. હા હે ને પહેલાં અમે ભેગા થયા આ ચટાણે પાસે જ આવી ગઈ ભેગા. પહેલાં બહુ ભેગા જતા હતા કે ચાલો શું થાય જાય ગઈ તળાવે ત્યાં તળાવે જાય ને વાંચે દેખાડે જોઈ લ્યો હાંડી અહીંયા વચમાં જોઈ લ્યો વચમાં કાઢીને રાખીએ બસ પછી કે એક્સિડન્ટ થાય નથી. એમ્બ્યુલન્સ ત્યાં જ રાખી ગઈ જોઈ લ્યો થાવા ભેગું લઈ લ્યો કેમ છે બસ વચમાં રાખી એક્સિડન્ટ થાય એટલે એમ્બ્યુલન્સ ત્યાં જ છે થાવા ભેગું લઈ જ લેવાનું ઉપાડી. આ રેપિડોમાં જોઈન થઈ ગયો અમને મૂકવા આવ્યો હતો. પૈસા અમે દેતા જ નથી એમને એમ જ હાલે હાલે. ત્યાં આવ્યા હતા આપણે રણમણ તળાવે કીધું હતું ને આવી ગયા તળાવે રણમણ તળાવ. મિત્રો નાસ્તો કરી લીધો છે જાય ફાંકી લેવા આ બે ને ફાંકી આવીને નાસ્તો કરી લીધો ને ભૂખા ખાઈ લીધા. આ બે ફાંકી લઈ લીધી ફાંકી બનાવે આગળ જાય છે અંદર ના ગયા આટલો ટાઈમ નથી હવે જવું છે બસ સ્ટેન્ડે. બસ આવી જશે હમણાં બે જાય બસમાં પછી અંદર અમે જવું જ નથી નાસ્તો કરવા જવાનું પૂરા સારા જાય. હા ભાઈ બંને બોલાવ્યો એટલે આવ્યા હતા પહોંચી ગયા અહીંયા આપણે એસટીએ. આ કોણ જાણે વર્કો તમે કેરી મિનાટીનો બેન છે ભાઈ. ટાઈપિંગ ચાલુ છે કાંઈ કહેવાય એમ નથી. માવલો તો ક્યાં હોય ફૂલ બાકા જીકી ચાલુ છે. હલો પછી મળીએ બસ આવે ને બસ તો કંઈ આવશે ઉભા બસ ની બ્રેક થઈ ગઈ હતી. મસ્ત કચોરી ખવડાવી સરપંચે. સરપંચ તારું નામ શું છે ઉદય? આનો કચ્ચું મને એવું ગમે છે ને કોઈ દી બહેનો ની ને બનશે એની આ ખાય સરપંચે ખવડાવ્યો આ ખવડાવ્યો ભાઈ જોવો આનો કટ એવો છે ને અમારા વાડીના ગામમાં કોઈનો કટ નથી એવો કટ છે. હાલો વાટી ગયો ભાઈ સવારે ફોન કરો. દરિયા કાંઠે ઊભો છું પુલ પવન આવે છે મોજામાં ઉડી ગયો હું એની માને ઊંડો ઉડતો જ આવું જોઈએ બાંધો गिरीश का गाना गिरीश का गाना सुनेगा गिरीश का રોડ બનવા આવ્યો છે વાડીનાથનો જાકર ભાટિયાથી વાડીનાથ. શું ઘરે ભગવાન જાણે. સવારે મિત્રો મસ્ત બાકાજીકી બોલાવીને પહોંચી ગયા ગામ. આની તો ફાંકી હજી ચાલુ જ છે મોટામાં ફાંકી લવર ઇન્ડિયન કોબરા પહોંચી ગયા હમણાં ઘરે. પહેલે તો ભૂખ લાગી ગઈ ખાઈ લઉં ઘરે. મિત્રો ઘરે આવીને મસ્ત ખાઈ લીધું છે અને મેં છે ને ડમ્બલ લઈ આવ્યા મારા ભાઈને મેં દીધા હતા પાછા લઈ આવ્યો કારણ કે હવે મારે છે ને કસરત ચાલુ કરવી છે હમણાં. તમને નથી લાગતું તમારો ભાઈ આમ શેપ બગડી ગયો છે બોડીનો એટલે ડમ્બલ લઈ આવ્યો તો જો આવી રહ્યા. હવેથી કસરત રોજ કરશી આપણે મસ્ત થઈ જાય બોડી એટલે થોડી ઘણી. એટલે છે ને હું આર્મીની તૈયારી કરતો હતો પછી એમાં મેળ ના આવ્યું ઘરના આવે ના પાડી મારા પપ્પાએ ના પાડતા હતા નથી જવાનું. પછી બધું મૂકી દીધું મેં તૈયારી બૈયાર કરવાનું નથી કરવું હવે રહેવા દો હલો તૈયારી કરવાનો કાંઈ ફાયદો છે નહીં. ઘરેથી તો ના પાડે મેં કીધું રહેવા દો હલો તો હવે બોડી મસ્ત બની ગઈ હતી બધી ભાઈ મૂકી દીધું બધું. એમાં બહુ બધું થઈ ગયું છે બોડીના મેં હવે જો પાછી તમારો ભાઈ બોડી બનાવે કાયદેસર. હજી તો અત્યારે 4:16 થઈ છે ખાલી પંખો ચાલુ થઈ ગયો ને એટલે એનો અવાજ આવતો હશે. જ્યારે એ કાઢ નાખી તો એડિટમાં હવે નહીં આવતો નીકળી ગયા તો હાલો હવે આગળ ચાલુ કરી. તો 4:16 થઈ છે હજી તો આપણે એટલા 5:30-6 વાગે કસરત કરી પછી મસ્ત એમાં સાંજે 7 વાગી જાય એટલે ના એ બાઈને રેડી થઈ જાય પાછા જમીન ડાયરેક્ટ કૂવાનું લઈએ. સવારે વહેલું ઉઠવાનું હોય પાછું એ ઉપાધિ સવારે થાય એમ છે ને આઈટીઆઈ જવાનું હોય ને. તો મિત્રો તમને એમ લાગતું છે આ ઉપર હું પોટલા બાંધીને કેમ રાખ્યું છે તો આ છે ને રૂમમાં કોઈ રહેતું નથી એમને એમ જે આ રૂમ પડ્યું છે સામાન બમાન આ રોગું પડ્યું છે બધું કામનું નથી ને એ વસ્તુ
અહીંયા કોઈ આવે નહીં ને એટલે હું અહીંયા બેઠો હું આરામથી એડિટિંગ કરતો હું મારું કામ કરતો મને કોઈ ડિસ્ટર્બ ના કરે ને એટલે હું આ ઘડી ઘડી ગમે કોઈક આવે ને ગમે કોઈ વળી પૂછે ને ગમે એના સવાલનો જવાબ તો દેવાય ને એટલા કરતાં હું અહીંયા બેઠો હું પછી આરામથી એડિટિંગ કરતો હું એકલો મજા આવે આમ એડિટિંગ કરવામાં કોઈ ડિસ્ટર્બ જ ના કરે મજા અલગ જ છે એકલા રહેવાની એમ તો રહેતા આવડે જ કહો મિત્રો 5:30 તો થઈ ગયા છે હવે આપણે કસરત ચાલુ કરી દઈએ પહેલાં તો ક્યાંય ડમ્બલ લઈ દઉં નીચેથી ડમ્બલ પડ્યા જો નીચે રાખી દીધું તમે જો પહેલાં હું કસરત કરી લઉં યાર આ હાથમાં મોબાઈલ કસરતને કેમ કરી યાર કસરત તો થઈ ગઈ માન કરી આમ થાકી ગયો ના જોતા પુષઅપ માર્યા ના ડમ્બલથી બધું થઈ ગયું રેડી બોડી બની ગઈ એક જ દીમાં દેખાડું જઈ લે બોડી તો આપણી પહેલેથી જ છે કેમ છે કોઈને દેખાડતો નથી તો પહેલી વાર દેખાડી મેં તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું જો મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા જાજો જો અમારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ હવે કરી જ નાખો ને યાર મળીએ કાલના બ્લોગમાં ઓકે બાય